નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ફરી પાછો આપણે વિષય વિજ્ઞાન ધોરણ 10 યુનિટ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો જે છે આપણે યુનિટ આજે આગળની તરફ તેમાં અભ્યાસ કરીએ. આવતીકાલના લેક્ચરમાં આપણે જોયેલું કે અશ્મિ બળતણ એટલે શું, અશ્મિ બળતણનો વધુ પડતો ઉપયોગ આપણે કરીએ છીએ તો તેનાથી શું ફેલાય છે, તો કે પ્રદૂષણ ફેલાય છે. આવતીકાલે આપણે ભણી ચૂકેલા હતા. આજના ફરી પાછું હવે તેના વિશેનો એક ટોપિક છે. આજે એક જ આ ટોપિક વિશેનો અભ્યાસ કરવાનો છે. જે ટોપિક એવો છે કે પ્રશ્ન એમ કહે છે 2 માર્કમાં તમને લોકોને પૂછાઈ શકે છે. તો આ પ્રશ્ન એમ કે અશ્મિ બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને ઘટાડવા માટેના ઉપાયો. 2 માર્ક માટે તમને લોકોને આ પ્રશ્ન પૂછી શકે એવો છે. લગભગ 2 માર્કમાં આવો પ્રશ્ન તમને મારા અંદાજ મુજબ આવો જ પ્રશ્ન પૂછાશે કે હાલના સમયમાં, શું કામ કે હાલના સમયમાં એક સમસ્યા છે આપણા માટે. પ્રદૂષણ એક આપણા પૃથ્વી, આપણા માટે જ નહીં આખી પૃથ્વી માટે એક સમસ્યા છે, મોટી સમસ્યા છે. કે હાલના સમયમાં દરેક વિદ્યાર્થીને ખબર છે કે જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે. તો તેમાંનું એક ટોપિક છે કે અશ્મિ બળતણ. હવે એ ખબર હોવી જોઈએ કે અશ્મિ બળતણ એટલે શું. જો ના ખબર હોય તો આવતીકાલનો લેક્ચર જોઈ લેજો દરેક વિદ્યાર્થી. અશ્મિ બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને આપણે જે પ્રદૂષણ જે વધે છે, પ્રદૂષણ શું, તો કે જે પ્રદૂષણ વધે છે એને ઘટાડવા માટેના ઉપાયોમાં કયા કયા ઉપાયો છે તો જોઈએ કે વિવિધ પ્રવિધિઓ. પ્રવિધિ એટલે શું થાય, તો કે પ્રવિધિ એટલે કે આપણે જે ગુજરાતી આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ કે ટેકનિક, વિવિધ પ્રકારની રીતો, પણ અહીંયા જે સાયન્સની લેંગ્વેજમાં એને કહેવાય છે પ્રવિધિ. કે વિવિધ પ્રવિધિઓ દ્વારા બળતણનું કાર્યક્ષમ દહન થાય. સામાન્ય રીતે શું હોય તો કે કોઈ પણ માની જો કે કોઈ પદાર્થનું દહન થાય છે. હવે એ પદાર્થનું જો અપૂર્ણ દહન થાય તો તેમાંથી જે પ્રદૂષણ છે ને એ વધુ ફેલાય. અને જો સંપૂર્ણ દહન થાય, જો આપણા ઘરમાં ગેસનો જે બાટલો છે, આપણે ખબર છે આપણા કિચનમાં મમ્મી છે બરાબર છે એ એની ઉપર રસોઈ કરે છે, તો તેમાંથી, અને તમે ગામડામાં જશો તો લાકડા, અમુક લોકો લાકડાનો ઉપયોગ કરીને રસોઈ બનાવતા હોય છે, ખબર છે. ગામડામાં જાઓ તો ખબર પડે. શહેરમાં આપણે એવું ના કરતા હોય બરાબર છે. તો તમે એક તરફ ગેસ છે અને એક તરફ તમે જોઈ શકશો એક તરફ ગેસ છે ને એક તરફ શું છે તો કે લાકડા. આ બેમાં રસોઈ બનાવે છે તો બેમાંથી જે ધુમાડો આપણે કહીએ છીએ એટલે કે પ્રદૂષણ, બેમાંથી કેમાં વધુ ફેલાય તો કે લાકડામાંથી. શું કામ, તો કે ઘણી વખત એવું બનતું હોય કે ઓક્સિજન પૂરતો ના મળે તો તેનું અપૂર્ણ દહન થતું હોય. હવે કોઈ પણ પદાર્થનું જો અપૂર્ણ દહન થાય ને છોકરાઓ, તો જે પ્રદૂષણ છે ને એ શું તો કે વધુ ફેલાય. ને જો એનું સંપૂર્ણ દહન થાય ને તો જે પ્રદૂષણ છે ઓછું ફેલાય. બરાબર છે. એટલે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બળતણનું કાર્યક્ષમ દહન થાય. બરાબર છે. જે બળતણ છે એનું સંપૂર્ણ દહન થાય એવી વિવિધ પ્રકારની પ્રવિધિ એટલે કે ટેકનિક અપનાવવી જોઈએ. નંબર 2, સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ. સામાન્ય રીતે પેટ્રોલમાં જો સીસા એટલે કે તમને ખબર હોય આ સીસા શું છે એ જોજો. પીબી લેડ સીસુ બરાબર છે, ધાતુ. તો જે સીસા રહિત પેટ્રોલમાં સામાન્ય રીતે સીસુ હોય તો જે માની લો કે પેટ્રોલ છે એમાં જો સીસાનું જે પ્રમાણ છે, સીસો એટલે વળી પાછો એ માનતા નહીં કે આપણો જે બોટલ છે એને આપણે સીસો કહેતા હોય, એ સીસાની વાત નથી થતી. એ સીસો એટલે શું એ જોઈ લેજો, એની સંજ્ઞા શું જોઈ લેજો. લેડ સર્ચ મારજો છે પીબી બરાબર છે, એક ધાતુ કહી શકો તમે. તો આ જે સીસાની પેટ્રોલ, માની લો કે આ પેટ્રોલ છે એમાં સીસાનું પ્રમાણ વધુ છે, તો હવે જ્યારે પેટ્રોલનું દહન થાય છે ત્યારે એમાંથી જે પ્રદૂષણ છે કેવું હોય તો કે વધુ ફેલાય. પરંતુ અહીં શું કીધું છે કે સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવાનો છે. આપણે પેટ્રોલમાં કેનું પ્રમાણ ઘટાડી દેવાનું છે, સીસાનું. સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરો જેથી શું તો કે વાતાવરણમાં જે પ્રદૂષણ છે ફેલાતું કેવું થઈ જાય તો કે ઓછું થઈ જાય. નેક્સ્ટ, ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરો. મેં અંડરલાઈન કરી છે ને મેઇન વર્ડ છે કે જે તમારે યાદ રાખવાના રહેશે.
કે ધુમાડો બહાર કાઢતી પાઇપમાં સામાન્ય રીતે આપણે એને સાયલેન્સર કહેતા હોય છે. દરેકને ખબર હોય આપણું જે બાઇક હોય છે, કાર હોય છે, એમાં સાયલેન્સર હોય જ છે. તો એ જે ધુમાડો બહાર કાઢતી જે પાઇપ છે આખો, એટલે આપણે એને જે સાયલેન્સર કહીએ છીએ, એમાં આપણે કેનો ઉપયોગ કરવો છે કે નાઇટ્રોજનના ફિલ્ટરનો ઉપયોગ કરવો છે. નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવો છે. બરાબર છે. જે કેમ આપણે ખબર હોય તો આપણા ઘરે ચા બનાવીએ છોકરાઓ, તો આપણે કેમ ગળણીનો ઉપયોગ કરીએ ગાળવા માટે. તેથી શું થાય તો કે જે અશુદ્ધિ છે, બરાબર, એટલે ચાની ભૂકી છે, એમાં આપણે મસાલો નાખ્યો હોય તો ઈ હોય, આદુ હોય, ઈ ક્યાં રહી જાય ઉપર, નીચે શું આવે છે માત્ર ને માત્ર તો કે ચા. એ જ રીતના અહીંયા શું થાય તો કે આ ફિલ્ટર છે. ગળણી જેમાં શું છે તો કે એક ફિલ્ટર છે. એનો ઉપયોગ કરવાથી, બરાબર છે, તમે જોઈ શકશો કે એનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં જે પ્રદૂષણ છે ને ઘટાડી શકાય છે. નેક્સ્ટ બીજી વાત, સીએનજી નો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સીએનજી નો શું તો કે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે. તમને ખબર હોય તો અમુક જે કાર છે ને એ આપણે કહેતા કે ગેસ થી ચાલે છે. તો સીએનજી શું છે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. જે રીતે આપણે પેટ્રોલના ખબર હોય પેટ્રોલ પંપ હોય, એ રીતે સીએનજી ના પણ પંપ હોય છે. અમુક જગ્યાએ હોય, એ પણ હું કહી દઉં છું ફરી પાછું. જેથી કરીને શું થાય, તમે જેમ સીએનજી નો ઉપયોગ વધુ કરશો એમ જે વાતાવરણમાં પ્રદૂષણ છે એ કેવું થાય તો ઓછું ફેલાય. પેટ્રોલના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ તો કે વધુ ફેલાય, જ્યારે સીએનજી ના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલાય. નેક્સ્ટ, લોક પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરવામાં આવે. સામાન્ય રીતે છોકરાઓ માની છો કે તમારે રોપવે, આપણે ઘણી વખત એવું બનતું હોય કે દરેક વિદ્યાર્થીઓ છે ને એ જ્યારે પોતાના ઘરે હોય, મારી જો ઘરેથી કે બહાર જવું છે તો તમે અમુક પાસે સ્કૂટર હોય તો એ પોતાનું સ્કૂટર લઈને નીકળી જાય. પપ્પા છે તો એને બહાર જવું છે તો એ પોતાનું સ્કૂટર લઈને નીકળી જાય. અમુકના ઘરે જે ફેમિલી મેમ્બર હોય 4 કે 5, જેટલા ફેમિલી મેમ્બર હોય ને એટલા જ એની પાસે સ્કૂટર હોય. જેથી કરીને શું થશે તો બધા પોતપોતાના સ્કૂટર લઈ અને પોતાનું કામ જે છે એ પૂરું કરવા માટે નીકળી પડે છે. તો માની જો કે 1, 2, 3 અને 4 સ્કૂટર લઈને તમે નીકળ્યા છો તો પેટ્રોલનો ઉપયોગ પણ વધુ થાય છે તો કે હા થાય, અને જે વાતાવરણ પ્રદૂષણ છે એ પણ વધુ ફેલાય તો કે આ. હવે એની જગ્યાએ શું કરશો તો કે માની જો તમે એક ઓટો રિક્ષામાં તમે ગયા છો, અથવા તો કોઈ જે બસ સેવા હોય છે સામાન્ય રીતે, એ બસમાં તમે બેસી અને ગયા છો ક્યાંય ફરવા માટે, અથવા તો ક્યાંય પોતાનું કાર્ય છે, પોતાનું કામ છે પૂરું કરવા માટે ગયા છો, તો શું થશે? પેટ્રોલ છે એ પણ બચશે. તો કે આ બસ છે, બસમાં તમે 4 મેમ્બર છે બેસી ગયા છો. બેસી ગયા એટલે શું તો કે જે પેટ્રોલ છે એ પણ બચશે તો કે એની પણ બચત થાય છે. અને બીજું એ કે જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે એ પણ ઓછું ફેલાય. એટલા માટે કીધું છે કે લોક પરિવહન સેવા, આપણે જે સિટી બસ સેવા હોય છે, અમુક ઓટો રિક્ષા હોય છે, બધી લોક પરિવહન સેવા કહેવાય. બરાબર છે, તેનો ઉપયોગ વધુ કરવો જોઈએ. પછી જો વાહન મુક્ત વિસ્તારો, વાહન મુક્ત દિવસો નક્કી કરવામાં આવે. અમુક દિવસે આપણે એવા દિવસો મનાવવા જોઈએ કે જે વાહન મુક્ત દિવસો હોય, જે એ દિવસે આપણે વાહનનો ઉપયોગ કરવો જ ના જોઈએ. અમુક દિવસો એ રીતના વાહન મુક્ત વિસ્તારો, અમુક વિસ્તારોમાં આપણે પ્રતિબંધ લગાવવો જોઈએ કે અહીં વાહન છે લઈને આવવાની મનાઈ છે. સામાન્ય રીતે તમે કોઈ પાર્ક છે, બગીચો હોય, એમાં અંદર તમે જઈ ના શકો. બરાબર છે, અંદર છે તમે બાઇક લઈને તમે ત્યાં જઈ નહીં શકો. શું કામ? તમે ત્યાં કેવા હોય તો કે ત્યાં વાહન લઈ જવાની મનાઈ. બરાબર છે, એટલે વાહન મુક્ત વિસ્તારો અને વાહન મુક્ત દિવસો નક્કી કરવામાં આવે. જો તમને ખ્યાલ હોય તો તમને એક ઉદાહરણ આપું. હમણાં દિલ્હીમાં થોડો સમય પહેલા જે એકી અને બેકી, એટલે કે જેની નંબર પ્લેટની જે પાછળ છે એકી સંખ્યા તો બેકી સંખ્યા, એ મુજબ જ એ લોકોએ એક દિવસ એવો નક્કી કરવામાં કે એકી સંખ્યાવાળા જે વાહનો છે એને પોતાનું વાહન લઈને બહાર નીકળવાનું. એક દિવસ તો કે જે બેકી સંખ્યાવાળા જે છે, નંબર પ્લેટની વાત કરું છું, જે બરાબર છે, આ એકી સંખ્યા અને બેકી સંખ્યા, બરાબર છે, એવી જે દિલ્હીની જે સરકાર છે, કેજરીવાલની જે સરકાર છે, એને આવી રીતના વચમાં જે પ્રદૂષણનું પ્રમાણ જે દિલ્હીમાં વધી ગયું હતું જે તે સમયે, ત્યારે એને આવા દિવસો નક્કી કર્યા હતા અને પોતે જે દિલ્હીનું જે પ્રદૂષણ છે એ નીચું લઈ આવ્યા. બરાબર છે, વાહનની ચકાસણી અને તેની સર્વિસ કરાવવામાં આવે. અમુક દિવસે તેની સર્વિસ પણ કરાવી છે. અમુક જે સ્કૂટર છે એ તમે એનો ઉપયોગ કર્યા જ રાખો તો ધીરે ધીરે એ જે છે સ્કૂટર છે, મોટર કાર છે,
એ શું થશે તો કે પોતાને જે પ્રદૂષણ ફેલાવે છે એનું પ્રમાણ ધીરે ધીરે વધારતી જશે એટલે અમુક દિવસે શું તો કે સર્વિસ કરાવવી જોઈએ અને તો કે વાહનની ચકાસણી કરાવવી જોઈએ સામાન્ય રીતે તમે પીયુસી નું નામ સાંભળ્યું હશે પોલ્યુશન અંડર કંટ્રોલ આનું જે ફૂલ ફોર્મ થાય છે પીયુસી અમુક દિવસે એટલે કે અમુક અંતરે દરેકે તમને ખબર હોય તો પીયુસી જે છે એ પીયુસી ઘટાડતા હોય છે એકાદ 2-3 મહિને છે પીયુસી ઘટાડવી પડે એ શું છે તો કે પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે શું તો કે એમાં ખબર પડે કે જે તમારું બાઇક છે અથવા તો કાર છે તે પ્રદૂષણ કેટલું ફેલાવે છે એકવાર જોજો જ્યારે તમારા ફાધર છે આ પીયુસી કરાવવા માટે છે એટલે એ સાથે જાજો અને જોજો કે એમાં કઈ રીતની પીયુસી કરે છે તો આ જે વાત થઈ આ 2 વાતમાં તમને દરેક વિદ્યાર્થીઓને પૂછાઈ શકે છે તમારી સામે હું રાખું છું આ દરેક વિદ્યાર્થીએ લખી લ્યો બરાબર છે આજના દિવસ માટે આપણે એક જ આ ટોપિક કરવાનો છે પણ પરફેક્ટ કરવાનો છે ટોપિક નેક્સ્ટ થી આપણે જોશું વિવિધ પ્રકારના જે ઉર્જા કઈ રીતના મળે છે થર્મલ પાવર સ્ટેશન અથવા તો પાવર પ્લાન્ટ પવન ઉર્જા બરાબર છે જે તે સમય મળશું પણ હાલમાં આપણે લખી જો દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત તમારી સામે રાખું છું